કેસર કેરીના ચાહકોની મજા માવઠું બગાડી શકે છે તો કેરીના પાકને નુકસાન થશે તો બાગના ઇજારા રાખનાર અને માલિકોને મોટી નુકસાની વેઠવી પડે તો નવાઈ નહીં। રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની ચેતવણી વચ્ચે જૂનાગઢ પંથકના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ સ્પષ્ટ છે। એક તો હાલ ઓછા ઉત્પાદનને કારણે સંકટમાંથી પસાર થતી કેસર કેરીનો પાક હવે આકાશી આફત સામે બેફાળ બની ગયો છે। આ વર્ષે પહેલાથી જ કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જો અત્યારે માવઠું પડે તો એનો સીધો અસર પાક પર પડશે અને ખેડૂતોને કરોડોનું નુકસાન ભોગવવું પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। જૂનાગઢ જિલ્લાના કેરીના બગીચાના ખેડૂતો કહે છે કે પ્રતિ વીઘા બાગ પર રૂ 15,000થી વધુનો ખર્ચ થતો હોય છે। હવે જો વરસાદ પડે તો આ બધી મહેનત પર પાણી ફરી વળે તેવું લાગે છે। બીજી તરફ બાગાયત વિભાગનું કહેવું છે કે માવઠાના કારણે કેરીના પાંદડા અને ફળમાં જીવાત ઉપદ્રવ વધી શકે છે, જેના કારણે મોટા ભાગના પાકને નુકસાન પહોંચવાની સંભાવના છે। ખાસ કરીને જો પવન સાથે વરસાદ આવે તો નુકસાનનું પ્રમાણ વધુ જ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। હાલ તો કેસર કેરીની ઓછા ઉત્પાદનને કારણે આર્થિક સ્થિતિમાં આવી ચૂકેલા ખેડૂતો માટે આ માવઠું વિનાશનું કારણ બની શકે છે। જી ચાલો, મારું નામ રણછોડભાઈ બચ્ચુભાઈ છે। ચંદ્રસર બગીચો રાખ્યો છે। મારે બહુ નુકસાની છે। જો ધનમાં વાવાઝોડું આવી જાય, વરસાદ આવી જાય, માવઠું થાય તો અમારે તો માથા ઉડીને જવાનો વારો આવે। અત્યારે અમારી પરિસ્થિતિ હાવ નબળી અત્યારે છે મારી। અત્યારે તો મારે વાવાઝોડું થઈ જાય ને માવઠું આવી જાય તો અમારે કઈ વસ્તુનું કઈ થાય નહીં। અમારે કેટલા વીઘા એક ગણીએ નથી પાઈ કેરી। કેટલા વીઘા 15 વીઘા। કેટલો ખર્ચો લાગે વીઘા? 15,000 રૂપિયા। તો માવઠું આવશે, માવઠું થઈ જાય તો અમે માથે ઓડીને રહેવાનો અમારો વારો આવે। વારો છે। દવાનો ખર્ચો ને બધું અમારે મધુ માથે પડે। અમારે કાંઈ ભેગું ના થાય અમારું। જી બેન, તમારું નામ? પરવીનાબેન। શું હાલત છે અત્યારે કેરીની? કેરીની હાલત આમ જોવો, તમે જોવો તો સૌ આમાં શેકાઈ તે કેરી દેખાય આમાં। અને માવઠું થઈ ગયું? હા, માવઠું થઈ ગયું માથે ઓડીને હા, માથે એમાં માવઠું થયું તો માથે ઓઢીને રોવાનો વારો આવે અમારો। તો કઈ નથી આમાં, પોર જેવી એક કેરી નથી। મોણ પાંદડામાંથી રાખી ભાઈ અમે। એમાં 7 ડોઝ તો અમે દવાના સાઈટા। એમાં 7 ડોઝ સાઈટા ને એમાં 7,000 ના આવ્યા। 7 ડોઝ દવાના પાંદડામાંથી રાખી તો અટાણે કેરી હાવ સેજ નહીં। દેખો તમે આમાં જરીએ। એમાં માવઠું થયું તો? હા હા, એમાંય માવઠું થયું તો અમારે તો માથે ઓઢીને રોવાના વારા આવ્યા।